હેલો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબની પબ્લિક અને મારા મિત્રો તો ફરીથી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। આજે સવારમાં 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જોઈ શકો છો સીધા ખેતરમાં છે। ખેતરમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે પપૈયામાં ડ્રિંચિંગનું કામ ચાલુ છે। ડ્રિંચિંગ એટલે તમને બતાવું શું કહેવાય। અને સવારમાં આવ્યા છે અમારા સાથે અમિતભાઈ। કેવું છે અમિતભાઈ? સારું ને? સાથે છે આપણા જીતુભાઈ જર્મનવાળા, સાથે અક્ષય છે અક્ષય બંકા। તો એ દવા પંપ બનાવે છે। શું છે ભાઈ અક્ષય? તો પંપ રેડી થઈ ગયા છે અને હવે પંપ ભરીને પછી ડ્રિંચિંગ કરશે। તો આ છે ધમો, એનું કામ ચાલુ છે અને પપૈયામાં ડ્રિંચિંગ કરવાનું ચાલે છે। તો આ રહ્યો પપૈયાનો પ્લાન્ટ, એમાં ડ્રિંચિંગ કરવાનું કામ ચાલે છે। ચાલો પંપ લઈ લો, અક્ષય તો લઈ લીધો પંપ। તો કરણ બોલે મારી જાન આવવાની છે કાલથી, તો આજે આવ્યો નથી। આજે અમિત છે, જીતુ છે, અક્ષય છે અને સાથે ધમાનું કામ ચાલુ થઈ ગયું છે। અરે ધમો ડ્રિંચિંગ એનો મતલબ કે જે આજે દવા વેડે છે પંપથી, તો આ જે દવા વેડે છે એને ડ્રિંચિંગ કહેવાય છે। તો તુવેર છે, તુવેરના વચ્ચે જે ચાસ છે, જગ્યા છે, ત્યાં પપૈયા આપણે રોપ્યા છે। થોડું નવું કંઈ કર્યું છે। તો તુવેરનો છોડ છે, તુવેરમાં બી ફૂલ ફ્લાવરિંગ સ્ટાર્ટ દેખાઈ રહ્યું છે। આ રહ્યા ફૂલ, એમાંથી તુવેર સિંગ થાય છે। એ જ તુવેરો જે આપણે તુવેરની દાળ બનાવીને લોકો ખાય છે ઘર ઘરે। દાળ ભાત સાથે દાળ જે હોય છે તુવેરની દાળ, એ જ આ તુવેર છે। બગલા બી આવી ગયા છે, જોઈ શકો છો, અળસિયા ખાવા માટે। આ રહે બગલું। તો આ બીજા ખેતરમાં પપૈયામાં ડ્રિંચિંગ ચાલુ થઈ ગયું છે કરવાનું, અને સાથે ઓઈડી આપણે કામ છે, ઓઈડીનું કામ, રૂમ બનાવવાનું કામ ચાલે છે, જોઈ શકો છો। તો દિવાલ કરવાનું કામ હમણાં ચાલે છે। તો પાણી છાંટવાનું હશે ને, બાકી છે ને એવું? તો આ બીજું રૂમ છે આપણે એ જૂની, એની બાજુમાં રૂમનું કામ ચાલે છે। તો દિવાલ આજે બનશે ને? આજે તો દિવાલનું કામ ચાલશે। મહાબ્રિક્સ અશોકભાઈની ઈંટ છે। તો આ ખેતરમાં ડ્રિંચિંગનું કામ પતી ગયું છે અને હવે આપણે બીજા ખેતરમાં હમણાં જ કામ ચાલુ થઈ ગયું છે। તો ડ્રિંચિંગનું મટીરિયલ બનાવી દીધું છે, આમાં પતાવ્યું છે બીજું બેરલ। તો આ ખેતરમાં પપૈયા છે, અરે પપૈયાનો પ્લાન્ટ। તો ડ્રિંચિંગનું કામ આમાં બી ચાલુ થઈ ગયું છે। અરે અક્ષય
તો મિત્રો આપણે બેસી ગયા છે વાડીએ. આ બોર છે, બાજુમાં બીજું ખેતર છે, આ ટ્રેક્ટર પડ્યું છે અને આ બાજુ ડ્રિન્ચિંગ કરવાનું કામ ચાલુ છે. તો આ ચોથું ડ્રિન્ચિંગ કરવામાં આવે છે આપણે, ને આપણે ઠંડીમાં રોપ્યા છે તો થોડી તકલીફ તો આવે છે ઠંડીમાં, તો એના હિસાબે થોડી મહેનત વધારે કરવી પડે છે. તો આ ચોથું ડ્રિન્ચિંગ આવ્યું છે. પહેલું 19 પછી 1261 05234 અને ચોથું આ બીજું મૂળ માટેનું છે તે સ્પેશિયલ. આ ચોથું ડ્રિન્ચિંગ લાસ્ટ ડ્રિન્ચિંગ છે. પછી ખાતર સીધો આવશે, ખાતરનો શેડ્યુલ આવશે સીધો, બેઝલ ડોઝ. પછી એમાં બી ખાડા કરવાના રહેશે. તો અક્ષય આવી ગયો છે એનો પંપ ખાલી કરીને ડ્રિન્ચિંગ કરીને, તો પંપ ભરવાનું કામ ચાલુ છે. બધા ગ્લાસે બી ડ્રિન્ચિંગ કરાવે છે, પણ આપણે પંપથી સીધા કરાવીએ જેથી કરીને જ્યાં મૂળમાં આપવું હોય ત્યાં સીધું આપી શકાય. તો અમિત આવી ગયો છે. કેટલું બાકી અમિત? કેટલું હવે 15 ચા બાકી છે. અને કેટલા પંપ થશે કેવું લાગે છે? છેલ્લો પંપ છે હવે કેટલા? આજે એક પંપમાં પતી જશે. હવે એવું તો 3-4 બાકી છે. એટલે 3-4માં પતી જશે. બરાબર. ને હેપી બર્થડે અમિત. થેન્ક યુ. તો અમિતની આજે બર્થડે છે, તો વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે અમિત. તો આજે સાંજે અમને પાર્ટી આપવાનો છે અમિત. ખેતરમાં આજે બહુ મોટી પાર્ટી રહેવાની છે, જેમાં કરણ આવશે, અક્ષય આવશે, શિવ આવશે, ભૂગો આવશે. આખો અમારા સ્ટાફને પાર્ટી આપવાના છે અમિત. એટલે ખૂબ ખૂબ બધાઈ. એવી પાર્ટી આપતા રહો અને રોજ બર્થડે કોઈની આવતી રહે, તમારે બી પાર્ટી મળતી રહે. તો મોટા ભાગે બધું કામ પતી ગયું છે. હવે ડ્રિન્ચિંગ કરવાનું તો છેલ્લો પંપ છે મારા ખ્યાલથી. એ ભર દે ને અક્ષય, એ તો પડી રહેશે એવું. બપોરે પાછું બીજું કામ આવશે, બીજું કામ પતાવશું. હમણાં ડ્રિન્ચિંગનું કામ પતી ગયું છે, છેલ્લો પંપમાં જતો હશે મારા ખ્યાલથી. તો ગાઈઝ હમણાં ડ્રિન્ચિંગનું કામ પતી ગયું છે અને હવે બપોર માટે જે કરવાનું છે, દવા સ્પ્રે મારવાનું છે પપૈયામાં, એના માટે બેરલ ભરી દઈએ છે પાણીનો, જોઈ શકો છો. પછી સીધા જઈશું આપણે ઘરે. જમીન પાછા આવશે સીધા 2 વાગે. અને રાખો બી આવી ગયો છો ટ્રેક્ટર લઈને. રાખો હર્યો, રાકેશ આવી ગયો છે ટ્રેક્ટર લઈને. પપૈયામાં મારવાનું છે રોટરી, એના માટે.